આપની સાથે છે અનામત આંદોલન સમિતિના પ્રમુખ હાર્દિક પટેલ, શા કારણે આ મોકૂફ રાખી છે? મહત્વની વસ્તુ કે દાંડિયા તો નીકળવાનું હતું અને વર્ગ વિગ્રહની શક્યતા હજુ પણ જળાઈ રહી છે. ગુજરાતનો માહોલ જે અશાંતિમાં નથી કરવા માંગતા અમે, એટલા માટે રેલીને ત્યાં મોકૂફ રાખી રહ્યા છીએ. અને સાથોસાથ સૌરભભાઈ પટેલનું ઇન્વિટેશન મળ્યું છે કે કમિટી સોમવાર સુધીમાં, તમારી કમિટીને અમે બોલાવીને સોમવાર સુધીમાં નિરાકરણ લાવી રહ્યા છીએ અને એ હેતુથી અમે આંદોલન મોકૂફ રેલી રાખી છે. મંગળવારે સવારે રેલી નીકળશે. કમિટીમાં જે વાત છે, ખાસ કરીને અનામત આંદોલન જે માંગ છે સ્વીકારવાની વાત કરી શકે? ના, મુખ્ય બાબતે અનામત આંદોલન મુદ્દે જ અમને લોકોને બોલાય છે એનું નિરાકરણ લાવવા માટે. પણ અમે પહેલા પણ કહ્યું કે અમારે જે પ્રમાણે પોલીસે અત્યાચાર કર્યું છે, પોલીસ પર એક્શન લેવામાં આવે, પોલીસને સસ્પેન્ડ કરવામાં, એ મુદ્દે અમે પહેલી રજૂઆત કરીશું. એટલે એ શું માનો છો કે એ માંગણીઓ છે તે સ્વીકારી લીધી છે? એ સ્વીકારશે કે નહીં સ્વીકારે એ મહત્વની નથી, પણ મંગળવારે રેલી નીકળશે. એકવાર એ લોકોને મોકો આપીએ છીએ. એ લોકોએ જે પ્રમાણે પ્રેમ કર્યો છે અમને, તો ફરીથી એકવાર પ્રેમ આપી દઈએ અમને. સોમવારે કોની સાથે આપની મીટિંગ છે? ડાયરેક્ટ સૌરભભાઈ એવું કહ્યું છે કે મુખ્યમંત્રી સાથે મીટિંગ છે. જોઈએ છીએ કે મીટિંગ કઈ રીતે કરાવે છે. નહીં તો મંગળવારે કોઈ પણ સંજોગોએ વર્ગ વિગ્રહ થતો હોય તો હવે ડર નથી, પરંતુ જે પ્રમાણે અમને બેવકૂફ બનાવી રહી છે સરકાર, તો હવે અમે ડરવાના નથી અને મંગળવારે સમયસર અમારી રેલી નીકળશે. એટલે ફરીથી આપ જાહેર કરશો મંગળવારની કે સોમવારે સાંજે નક્કી કરશો? ના, ફાઇનલ જ છે, મંગળવાર સવારે નીકળશે. જે તંત્રે પરમિશન આપી નથી કે એને પર મહત્વની વસ્તુ સૌરભભાઈ એવું કહ્યું છે કે જો અમને લોકોને સોમવારે નિરાકરણ નહીં આવે તો સાંજ સુધીમાં અમને લીગલી પરમિશન લાવી આપશે.